પેશાબમાં લોહી ઘણા બધા કારણોસર આવી શકે. સામાન્ય આપણને ઇન્ફેક્શન થાય પેશાબમાં તો પણ લોહી આવી શકે, અથવા પથરી હોય તો પણ લોહી આવી શકે. પરંતુ આ ચિહ્નને આપણે ગણકારવું ન જોઈએ, એવું ના કરવું જોઈએ. તરત જ ડૉક્ટર પાસે જઈ એને સોનોગ્રાફી અથવા અમુક નિદાન તપાસ કરાવવી જોઈએ. જરૂર લાગે તો ડૉક્ટર સીટી સ્કેન પણ કરાવડાવે કે જેથી આપણને એનું ચોક્કસપણે નિદાન થાય. હા, ઘણીવાર સાદો સિમ્પલ યુરિનના રિપોર્ટમાં અથવા બળતરા બળતે હોય, નોર્મલી ઇન્ફેક્શન થાય ત્યારે સાથે બળતરા બળે, પરંતુ આ કેન્સરમાં મોટાભાગના દર્દીઓને બળતરા 80 થી 85% માત્ર લોહી જ પડતું હોય. તો એ દ્વારા આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે પેઇનલેસ હિમેચ્યુરિયા, જે મેં તમને પહેલા કીધું કે દુખાવો, કોઈ પણ પ્રકારનો દુખાવો થયા વગર થવું. ઘણા કેસીસ એવા હોય છે કે જેમાં ખાલી બળતરા જ બળે, એવું પણ બની શકે, પરંતુ એ બધામાં ડૉક્ટર એમની સારવાર અને સોનોગ્રાફીની તપાસ દ્વારા આગળ વધારે ખબર પડી શકે. જી.